નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક સિનેપ્લાઝા કોમ્પ્લેક્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક સિનેપ્લાઝા કોમ્પ્લેક્સ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે 13,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડી વિદેશી દારૂ, 3 બાઇક અને મોબાઈલ મળી કુલ ₹98,000નો મુદ્દામાલ કબજે કરી અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પ્રતિન ચોકડી નજીક આવેલ સિનેપ્લાઝા કોમ્પ્લેક્સ પાસે ભરૂચના દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે રેડ કરતા સ્થળ ઉપરથી દિનેશ વસાવા, કમલેશ પાટોસરા, પિન્ટુ જૈન, રાજેશ પટેલની ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી ₹13,800નો વિદેશી દારૂનો જથ્થો, 70,000ના 3 બાઇક અને 15,000ના 2 મોબાઈલ મળી કુલ ₹98,000નો મુદ્દામાલ કબજે કરી વલસાડના શાહરૂખ અલ્લારખા શેખ, દીવા ગામના આકાશ પિન્ટુ અને ભરૂચના પ્રતીક બિપિન કાયરસને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।